તો જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણમાં જીવી પરીક્ષામાં પૂછાઈ ગયેલા એમસીક્યુના આપણે 5 લેક્ચર બનાવી ચૂક્યા છીએ, જેમાં 5મા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 81 થી 96 સુધી ભણ્યા હતા. આજે લેક્ચર નંબર 6માં પ્રશ્ન નંબર 97 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 97નું વિધાન તમને સ્ક્રીન ઉપર આપેલું છે. ધાતુ ઉપર 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ આપાત કરતાં ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનનો વેગ 6 × 10⁵ મીટર પર સેકન્ડ હોય તો તે ધાતુનું કાર્ય વિધેય શોધો. બોલો, આની અંદર તમે શું કરશો? તો પહેલું આપાત ઉર્જા બરાબર, બોલો ધાતુનું કાર્ય વિધેય માઇનસ શું કરવાનું? તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા લેવી પડે. શું લેવી પડે? ગતિ ઉર્જા લેવી પડે. તો અહીંયા ધ્યાન રાખજો. હવે આપણે આ એક કોમન સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા આપાત ઉર્જા એ પ્રકાશની તરંગ લંબાઈની ઉર્જા છે. તો એના માટે આપણે બોલો સૂત્ર શું મૂકીશું? તો E બરાબર hc/λ. ઓકે, ચલો ધાતુનું કાર્ય વિધેય તો આપણે શોધવાનું છે, એટલે ત્યાં પ્રશ્નાર્થ મૂકીએ. હવે ગતિ ઉર્જાનું સૂત્ર છે 12mv². તો આપણે સૌથી પહેલાં અહીંયા E બરાબર hc/λ પ્રમાણે આપાત ઉર્જા શોધી કાઢીશું. બરાબર, E બરાબર hc/λ અનુસાર આપણે શું શોધી કાઢીશું? આપાત ઉર્જા. અને 12mv² આપણને ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો છે, તો ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ. એના આધારે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધી કાઢીશું અને એની મદદથી પછી આપણે ધાતુના કાર્ય વિધેયને સૂત્રનો કરતા કરીશું. તો હવે જોઈએ આપણે એની ગણતરી. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર છે, અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપાત ઉર્જા બરાબર થ્રેશોલ્ડ ઉર્જા એટલે કે ધાતુનું કાર્ય વિધેય બરાબર, ધાતુનું કાર્ય વિધેય છે વત્તા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા થાય. હવે એમાં આપણે ધાતુના કાર્ય વિધેયને સૂત્રનો કરતા કરીએ તો બોલો આપાત ઉર્જા માઇનસ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા થાય. તો પહેલી આપાત ઉર્જા E બરાબર hc/λ પ્રમાણે આપણે શોધી તો એ અહીંયા 3.1 ઇલેક્ટ્રોન વોલ્ટ મળી. અને પછી ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન એટલે કે કાઇનેટિક એનર્જી શોધી તો 12mv² બરાબર, અહીંયા બરાબરનું સૂત્ર આવશે, માઇનસ નહીં. તો ત્યાં હવે જોજો, હવે છેદ ઉડાડતા શીખવાનું છે. અહીંયા તમારે છેદ ઉડાડતા શીખવાનું છે. બોલો કેવી રીતે છેદ ઉડાડશો? તો જોજો અહીંયા 1.6 છે, તો 16×3 = 16 ચોક 64. જોજો હું અહીંયા આને કેન્સલ કરી અને અહીંયા 4 મૂકી દઉં તો મને નજીકની વેલ્યુ મળે. કેટલી? નજીકની વેલ્યુ મળે. હવે આ 4ને અહીંથી ઉડાડી દઉં. જોજો આ 4000ના 4 ઉડાડું તો ઉપરથી 4 જતા રહ્યા, નીચે 10⁻³ પછી 10⁻³ અને 10⁻19. તો 10⁻³ અને સોરી આ 10⁻³ થશે, આ 10⁻10 છે ને 19 એટલે 29માંથી 3 ગયા એટલે 26 ઉપર ગયા એટલે પ્લસ થઈ ગયા. તો 26 ને 8 પાછા 34. તો જોજો આ બધી ઘાત ઉડી ગઈ. આ બધી ઘાત કેવી થઈ ગઈ? ઉડી ગઈ. આ બધું ઉડી ગયું. હવે તો ઉપર ફક્ત 3 જ રહ્યા છે. ઉપર કેટલા રહ્યા? 3. તો હું અહીંયા મારી રાઉન્ડ ઓફ ગણતરીમાં એક્ઝેક્ટ ગણતરીમાં 3.1 વોલ્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યો અને રાઉન્ડ ઓફ ગણતરીમાં 3 વોલ્ટ આવ્યો. કેટલો આવ્યો ભાઈ? તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો હવે એવી રીતે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માટે જોઈએ. તો જો ગતિ ઉર્જા માટે જોઈશું તો અહીંયા ફરી પાછું આ 16 ચોક 64 અહીંયા ભાગી શકાય. જોજો આ 16 ચોક 64 ભાગી શકાય ભલે, બરાબર. પછી આ 2 દુ 4 ભાગી શકાય, 2 દુ 4 ભાગી શકાય અહીંયાથી. તો હવે રહ્યા કેટલા? 9.01 × 2. બોલો બીજું કઈ રહ્યું? અથવા તો 16×85 ને 16×6 = 96. જોજો એ પણ નજીકની વેલ્યુ છે, એ પણ નજીકની વેલ્યુ છે. તો એ પ્રમાણે તમે ભાગાકાર કરશો તો અહીંયા જવાબ તમારો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. કેટલો? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. જો અહીંયા સીધું જ આપણે ગણત કરીએ ને તો 16 દુ 32. ધ્યાન અહીંયા રાખજો, 16 દુ 32 એટલે 3.2 થયા. 3.2 વડે આને ભાગીએ તો અહીંયા 2 જ વધે. આપણે 6.4ની જગ્યાએ 6 લઈ લઈએ રાઉન્ડ ઓફ. તો હવે 9.01 × 2 એટલે કેટલા થઈ ગયા?
9.01 ગુણ્યા 2 એટલે કેટલા થયા? તો 18 પોઈન્ટ સમથિંગ થયા, પણ એમાં છેદ ઉડશે એટલે આપણો જવાબ અહીંયા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. તો બોલો એની બાદબાકી કરીએ, 3.1માંથી 1 જાય એટલે જવાબ આવે 2.1. એટલે એકચ્યુઅલી જોજો, હવે તમે અહીંયા ગણતરી કરશો ને તો 1.8 વોલ્ટ આવ્યો. તો જોજો અહીંયા 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યો, આપણે જે રાઉન્ડ ઓફ ગણતરી કરી. આ બેનો તફાવત કરીએ તો આપણો જવાબ લગભગ 1.2 વોલ્ટ જેટલો થાય. પણ અહીંયા 1.2ની નજીકની વેલ્યુ જોજો 0.9 પણ છે, બરાબર, અને 2.1 પણ છે. પણ 1.8 કરતાં નજીક કયો છે? તો 2.1. એટલે જોજો મેં તમને વગર કેલ્સીએ ગણતરી કરતાં શીખવાડી. ઓકે, તો આ રીતે બુદ્ધિ દોડાવશો તો કેલ્સી વગર પણ તમે જવાબ લાવી શકશો. આમ આપણો જવાબ 2.1 સાચો છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 98 જોઈએ. બોલો નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો આની અંદર તમારી પાસે થિયોરિટિકલ નોલેજ હોવું જોઈએ. તો થિયોરિટિકલ નોલેજમાં જો પહેલો ઓપ્શન છે, વિદ્યુતકીય ક્ષેત્રમાં વર્ણપટીય રેખાઓના વિભાજનને સ્ટાર્ક અસર કહે છે. તો જોજો અહીંયા તમારા મગજમાં એક વસ્તુ સ્ટ્રાઇક કરે છે. શું સ્ટ્રાઇક કરે છે? તો આપણે ભણ્યા હતા વિદ્યુતકીય ક્ષેત્રની જગ્યાએ ત્યાં ભણ્યા હતા ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રમાં વર્ણપટીય રેખાઓના વિભાજન અસરને સ્ટાર્ક અસર નહીં પણ શું કહે છે? જીમેન અસર. શું કહે છે? જીમેન. પણ એ કયા? ચુંબકીય ક્ષેત્રમાં. તો વિદ્યુતકીય ક્ષેત્રમાં તો એને સ્ટાર્ક અસર જ કહે છે. તો બોલો પહેલું વિધાન કેવું છે આપણું? સાચું છે. પછી બીજું જોઈએ. બોલો તાપમાનના વધારા સાથે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ વધે છે. તો ધ્યાન રાખજો, ત્યાં આપણે ભણી ગયા છીએ. આ કયા આર્ટિકલનો મુદ્દો છે? આ કયો આર્ટિકલનો મુદ્દો છે? બોલો. તો આ રહ્યો છે કાળા પદાર્થના વિકિરણનો, અને એમાં લાપી સવા, લાલથી પીળોથી સફેદથી વાદળી, બરાબર, અને વાદળીની ઉર્જા સૌથી વધારે હોય. તો બોલો તરંગ લંબાઈ. તો જો હવે આપણે એના સોલ્યુશન તરફ વળીએ, સીધું જ લખેલું જ, હું એ લખવા નહીં બેસું. તો જો પહેલું વિધાન મેં તમને સમજાવી દીધું છે. બોલો પહેલું વિધાન સમજાવ્યું. વિદ્યુતકીય ક્ષેત્રમાં વર્ણપટમાં રેખાઓના વિભાજનને સ્ટાર્ક અસર, જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વર્ણપટીય વિભાજનને જીમેન અસર કહેવાય. હાલ મેં કહ્યું એમ કાળા પદાર્થ પ્રમાણે તો ઉત્સર્જિત રંગનો વિકિરણનો રંગ લાલથી પીળાથી સફેદથી વાદળી તરફ જતાં હવે વાદળીની ઉર્જા સૌથી વધારે હોય તો તરંગ લંબાઈ E બરાબર HC પ્રમાણે શું થાય? ઘટે થાય. આપણને અહીંયા શું આપી છે? વધે. એટલે બોલો પહેલું વિધાન તો સાચું હતું, પણ બીજું વિધાન કેવું થયું? ખોટું. ચલો હજુ ત્રીજું જોઈએ. ફોટોન તરંગ લંબાઈની જેમ ચાકમાત્રા પણ ધરાવે છે. તો જો મેક્સવેલનો વીજચુંબકીય સિદ્ધાંત યાદ કરો, લખ્યો છે અહીંયા. તો ફોટોન એ વીજભાર ધરાવતો મૂળભૂત પરમાણુય કણ છે. આથી તે દ્રવ્ય તરંગ સિદ્ધાંત અનુસાર તરંગ લંબાઈ પણ ધરાવશે, અને મેક્સવેલના વીજચુંબકીય સિદ્ધાંત અનુસાર ચુંબકીય ચાકમાત્રા પણ દર્શાવે છે. એટલે બોલો આ વિધાન પણ સાચું છે. હવે ભાઈ અહીંયા હું શીખવાડવા માટે તમને બધા વિધાનોની ચર્ચા કરીશ, પણ તમારે તો જે વિધાન જવાબ મળી જાય ત્યાંથી પછી અટકી જવાનું છે. એવી રીતે રીડબર્ગ અચળાંક ઉર્જા જેવો જ એકમ ધરાવે છે. તો જો રીડબર્ગ અચળાંક આપણે ક્યાંથી મેળવ્યો તો? રીડબર્ગ અચળાંક આપણે En બરાબર જોજો કયા સૂત્ર ઉપરથી મેળવ્યો હતો? તો En બરાબર અહીંયા -2e⁴ π² z² m અપોન n²h² ઉપરથી મેળવ્યો હતો, બરાબર. એમાં જોજો z એ પરમાણુ ક્રમાંક હતો અને n કક્ષાનો ક્રમાંક હતો. એ સિવાય 2 અચળ છે, E અચળ છે, π અચળ છે, ઇલેક્ટ્રોનનું દળ પણ અચળ છે, અને બોલો H એટલે કે પ્લાન્ક અચળાંક પણ અચળ છે, બરાબર. તો આ બે સિવાયના n અને z સિવાયના બાકીના બધા અચળાંકોનો ગુણાકાર કરીને આપણે RH મેળવ્યો હતો. શું મેળવ્યો હતો? RH. એનો મતલબ જેવો ઉર્જાનો એકમ હશે એવો જ RHનો એકમ હશે. તો આ વિધાન પણ સાચું છે. ઓકે, તો અહીંયા આપણો જવાબ C થશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 99 જોઈએ. બોલો નીચેના પૈકી કયા તત્વની 2s કક્ષાની ઉર્જા સૌથી ઓછી હશે અથવા હોય છે? 2019માં 12મી તારીખ જાન્યુઆરી મહિનામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો અહીંયા કોમન સેન્સનો પ્રશ્ન છે. બોલો આપણે જેમ જેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય, પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય એમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ વધતું જાય અને કક્ષકો શું થતી જાય છે? કક્ષાઓ સંકોચાતી જાય છે.
बराबर कक्षाओं संकोचाती जाए तो जो 2s आ पोटेशियम पोटेशियमनो परमाणु क्रमांक 19 है, पछी हाइड्रोजननो 1 है, पछी लिथियमनो 3 है अने सोडियमनो 11 है। तो बोलो आमा कई 2s कक्षक पर लागतुं केंद्रीय आकर्षण सौथी वधारे होय? कई 2s कक्षक पर लागतुं केंद्रीय आकर्षण सौथी वधारे होय? तो जेनो केंद्रीय वीजभार सौथी वधारे होय ए एटले के 19 थाय। एटले के पोटेशियम में 2s कक्षक केंद्र थी सौथी नजीक हशे। हवे जोजो कक्षकोनी ऊर्जा ए केंद्र थी जेटलुं अंतर वधे एम वधे छे, तो आ केंद्र थी सौथी नजीक छे ए वाળી। तो बोलो आपणो जवाब अहींया शुं थवुं जोईए? एनी ऊर्जा सौथी ओછી थवी जोईए। तो एनुं हवे लखेलुं सोल्यूशन जोईए। बोलो लखेला सोल्यूशन में शुं लख्युं छे? ध्यानथी जुओ तो हूँ बोल्यो ए ज बधुं लखेलुं छे, हूँ बोल्यो ए बधुं लखेलुं छे, जुओ अंदर कम्प्लीट। अने एटले हवे तमारे आगळनो प्रश्न आपणे सीधो सोल्व करवानो रहे। तो जोईए आगळनो प्रश्न, प्रश्न नंबर 100। बोलो हाइड्रोजन वर्णपटनी बामर श्रेणी माटे नीचेना पैकी कया विधानो साचा छे? तो अहींया ध्यान राखजो, हाइड्रोजन वर्णपटनी बामर श्रेणी अने बामर श्रेणी माटे आपणने एक वस्तु तो खबर छे। बोलो शुं खबर छे? के Ni बराबर बोलो केटला थाय? तो लायबा एटले 2 केटला थाय? Ni बराबर 2 थाय अने NF बराबर तो 3 4 5 अनंत थाय। ओके, तो हवे आपणे आटलुं विचारीए। बोलो आ श्रेणी में क्रमानुसार रेखाओनी तरंग लंबाई घटे तेम रेखा नजीक आवे छे। तरंग लंबाई घटे, जो अहींया ध्यान राखजो, तरंग लंबाई तो ऊर्जानो सूत्र आपणुं हतुं E बराबर hc/λ। बोलो तरंग लंबाई घटे तो ऊर्जा शुं थाय? वधे। अने ऊर्जा वधे तो शुं थाय? ए कूदको लांबो थाय। अने कूदको लांबो थाय तो रेखा नजीक आवे के दूर जाए? बोलो तो रेखाओ छे ने ऊर्जाना तफावत पर आधारित छे, तो ए दूर जाए छे। चलो एना पछी आपणे जोजो हजू साचुं हजू बधुं विचारीए छीए। पछी बोलो आ श्रेणी माटे Ni नुं मूल्य 2 होय छे, तो ए विधान साचुं छे, तो देखाई ज गयुं। बरोबर, आ विधान साचुं छे। एवी रीते आ श्रेणी में सौथी लांबी तरंग लंबाई माटे NF નું મૂલ્ય 3 હોય તો સૌથી લાંબી તરંગ લંબાઈ ક્યારે થાય? બોલો ઊર્જા કેવી હોય? ઓછામાં ઓછી। ઊર્જા ઓછામાં ઓછી ક્યારે હોય? તો 2 થી 3 માં સંક્રમણ થાય ત્યારે, 2 થી 4 માં સંક્રમણ થાય ત્યારે n થી વધે, 2 થી 5 માં સંક્રમણ થાય ત્યારે n થી વધે। તો બોલો આ વિધાન પણ સાચું છે, આ વિધાન પણ સાચું છે। ચલો એના પછી આ શ્રેણીમાં રેખાઓની તરંગ સંખ્યાના આધારે હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી ગણી શકાય છે। બોલો શું થાય ભાઈ? તો હવે ધ્યાન રાખજો, પહેલું વાક્ય હું ફરીથી સમજાવું છું। આ શ્રેણીમાં ક્રમાનુસાર રેખાઓની તરંગ લંબાઈ ઘટે તેમ રેખાઓ નજીક આવે છે, તો ધ્યાન રાખજો એના માટે આપણે પરમાણુની આકૃતિ દોરવી પડે। બોલો પહેલી કક્ષા કેન્દ્રથી વધુ દૂર હોય, પછી બીજી કક્ષા છે એ થોડી જ દૂર હોય, એમ એ બે વચ્ચેનું અંતર ભાઈ અહીંયા મારો હાથ સ્લીપ મારે છે, બરાબર। એના પછી એનથી થોડું હોય, એનથી થોડું હોય, એનથી થોડું, તો જોજો આ પહેલી કક્ષા પહેલું સંક્રમણ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, તો જેમ જેમ આપણે દૂર જઈએ એટલે કે અહીંયા 2 થી 3નું સંક્રમણ છે ને એમાં વધુ ઉર્જા હોય, પછી 2 થી 4માં એનથી એટલે કે આમ વધુ પણ વધારો ઓછો હોય, 2 થી 5માં તો એ પણ વધારો ઓછો હોય, બરાબર। તો શું થશે બોલો? તો આ વિધાન પણ સાચું જ છે આપણું, બરાબર। આ વિધાન પણ પહેલું વિધાન પણ સાચું છે। હવે છેલ્લું વિધાન જુઓ, તો આ શ્રેણીમાં રેખાઓની તરંગ સંખ્યાના આધારે હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી ગણી શકાય। ધ્યાન રાખજો, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં આવેલો છે? તો પહેલી કક્ષામાં। અહીંયા સંક્રમણ ક્યાંથી બતાવ્યું છે? બીજી કક્ષાથી। તો બોલો છેલ્લું વિધાન શું થઈ ગયું? ખોટું। આવી બુદ્ધિ દોડાવો તો તમને ફટ લઈને જવાબ આવી જાય। હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી એટલે હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા, એની જગ્યાએ અહીંયા આપણને કઈ કક્ષાથી શરૂઆત કરી છે? બીજી। એટલે બોલો આપણું આ વિધાન કેવું થઈ ગયું? આ વિધાન ખોટું થઈ ગયું। કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું। બોલો ક્લિયર, કમ્પ્લીટ। તો બોલો અહીંયા જવાબ આપણો થશે P, Q અને R વિધાન સાચા છે, તો બી ઓપ્શન સાચો થાય। જોઈએ હવે આપણે સાચા છીએ કે ખોટા છીએ। બોલો વિધાન બી સાચું આવ્યું, એટલે કે વિકલ્પ બી સાચો આવ્યો। હવે મેં તમને અહીંયા જેટલું હું બોલ્યો તો એ બધું જ અહીંયા સમજાવી દીધું છે, ઓકે। તો હવે સીધો જ આપણે આગળનો પ્રશ્ન લઈશું। આ તો તમારે જાણ ખાતર આ રીતના સોલ્યુશન બનાવીને મૂક્યા છે। ચલો એના પછી
બોલો બામર શ્રેણી વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં પ્રાપ્ત થાય? તો આ તો આપણી ટ્રીક છે. કઈ ટ્રીક છે? તો લાય બરોબર બા પાઉં બ્રેડ ફ્રૂટ बरोबर हम भी सैंडविच खाएंगे આવી ટ્રીક આપી હતી. આવી ટ્રીક તમને આપી હતી અને એ પ્રમાણે બોલો લાય એટલે લાઇમેન શ્રેણી. લાય એટલે લાઇમેન શ્રેણી એ કયા વિસ્તારમાં મળતી હતી? પાર જાંબલી. પાર જાંબલી વિસ્તારમાં. ચલો પછી તો બીજી બા એટલે બામર. બામર શેમાં મળતી હતી બોલો ભાઈ? તો દ્રશ્ય પ્રકાશમાં. શેમાં મળતી હતી? દ્રશ્ય પ્રકાશમાં એટલે કે દ્રશ્ય વિસ્તારમાં મળતી હતી. દ્રશ્ય તરંગ લખાય, દ્રશ્ય પ્રકાશ લખાય. ચલો એ સિવાયની નીચેની બધી શ્રેણીઓ બોલો શેમાં મળતી હતી? તો પાર રક્તમાં. ક્યાં મળતી હતી? તો બોલો અહીંયા આપણો જવાબ શું થઈ જશે? તો આપણો જવાબ થશે એ. બરોબર, આપણો જવાબ થશે એ. તો જોઈએ હવે શું લખ્યું છે. કમ્પ્લીટ. ચલો એના પછીનો પ્રશ્ન નંબર જોઈશું 102 નંબરનો. બોલો ટી તાપમાને કોઈપણ કણની ગતિ ઉર્જા 3kT/2 હોય. બરોબર, 3kT/2 હોય તો નીચે આપેલા કણોની દ બ્રોગલી તરંગ લંબાઈનો કયો ક્રમ સાચો છે? બોલો અહીંયા તમને કન્ફ્યુઝ કર્યા છે. દ બ્રોગલી તરંગ લંબાઈ માટેનું આપણી પાસે જો આપણો મેન મુદ્દો આ છે. દ બ્રોગલી તરંગ લંબાઈ મેન મુદ્દો કયો છે ભાઈ? દ બ્રોગલી તરંગ લંબાઈ. તો એ દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર જ મૂકવાનું. બોલો લેમડા બરાબર H/mv અને H/mvમાં એમ વધે. બોલો એમ વધે તેમ શું થાય? તો એમ વધે તેમ તરંગ લંબાઈ ઘટે. બોલો જવાબ સીધો મળી જાય. આગળ જે આપ્યું છે ગતિ ઉર્જાને એને કંઈ જ લેવા દેવા નથી. વેગને અને તરંગ લંબાઈને કંઈ લેવા દેવા નથી. ધ્યાન રાખજો. વેગને તરંગ લંબાઈને, કારણ કે ગતિ ઉર્જા વેગ ઉપર આધારિત છે. આપણે તો તરંગ લંબાઈ શોધવીશું તો એનો આધાર શેની ઉપર છે? દળ ઉપર. હવે ધ્યાન રાખજો, આપણને ખબર છે કે સૌથી વધુ દળ કોનું છે પરમાણ્વીય કણોમાં? તો ન્યુટ્રોનનું. સૌથી વધુ દળ કોનું છે? ન્યુટ્રોનનું. ચલો એનથી ઓછું કોનું છે? તો એનથી ઓછું પ્રોટોનનું. પ્રોટોનથી ઓછું કોનું છે? તો કે ઇલેક્ટ્રોનનું. અને એના પછી જે બધા કણો છે એ કણોના દળ અવગણ્ય, જો કે ઇલેક્ટ્રોનનું અવગણ્ય છે, પણ બાકીના બધાનું તો સૌથી એનથી ઓછું છે. તો બોલો આવી પરિસ્થિતિમાં જેટલો એમ વધારે એટલી લેમડા ઓછી. તો બોલો આમની તરંગ લંબાઈનો ક્રમ કેવો થઈ જાય? તો આનો હવે આ જે ચડતો ક્રમ છે એ શું થઈ જશે? અરે ઉતરતો ક્રમ હતો એ ચડતો ક્રમ થઈ જાય. તો અહીંયા હવે જોજો તમને ફોટોન આપ્યો છે, ન્યુટ્રોન આપ્યો છે અને ઇલેક્ટ્રોન આપ્યો છે. તો ફોટોન ક્યાં આવે? આની એ પાછળ આવે. ઇલેક્ટ્રોનની પાછળ પાછો ફોટોન આવે. તો હવે વિચારો તો સૌથી વધુ તરંગ લંબાઈ કોની થશે? ફોટોનની. પછી બીજા નંબરે ઇલેક્ટ્રોનની અને ત્રીજા નંબરે કોની થાય? કોની થાય? તો પ્રોટોનની. તો હવે પ્રોટોન અને ન્યુટ્રોન બે આપ્યા છે. તો બોલો આમાંથી સાચો જવાબ કયો છે? તો સૌથી વધુ આપણે પ્રોટોન અને ન્યુટ્રોનવાળા બે જ મુદ્દા લેવાય. તો બોલો બી અને સીમાંથી એક જવાબ હોઈ શકે, કારણ કે ફોટોનની સૌથી વધુ હોય. તો એ એટલે આ બેનો છેદ ઉડી ગયો. બી અને સીનો તો સીધો જ છેદ ઉડી ગયો, કારણ કે એમાં સૌથી વધુ ફોટોન છે જ નહીં. તો હવે જોજો ફોટોન પછી ન્યુટ્રોન આપ્યો છે, પછી ઇલેક્ટ્રોન આપ્યો છે. એટલે બોલો પહેલો વિકલ્પ શું થઈ ગયો? ખોટો થઈ ગયો. ખબર પડી? અને પછી ફોટોન પછી ઇલેક્ટ્રોન અને પછી ન્યુટ્રોન છે. તો છેલ્લો વિકલ્પ સાચો થાય. છેલ્લો વિકલ્પ આપણો કેવો થશે? સાચો થાય. તો જોઈએ હવે સોલ્યુશનમાં વિકલ્પ ડી સાચો કીધો છે, જોઈ લો. ખબર પડી? અહીંયા મેં તમને શોર્ટમાં સમજાવી દીધું. આપણે એ રીતે ગણી શકીએ કે ગતિ ઉર્જા બરાબર ½ mv² = 3kT/2 છે. તેથી v² બરાબર 3kT/m થાય અને તેથી v બરાબર 3kT/m થાય. હવે લેમડા બરાબર તો H/mv અનુસાર લેમડા બરાબર 3kT/m થાય. પણ એ કેટીની કોઈ અસર થતી નથી. થાય છે કોની અસર? લેમડા ઉપર એમની જ અસર થાય છે. કે અને ટી તો અચળાંકો છે. બરાબર. તો એવી પરિસ્થિતિમાં લેમડા ચલે છે 1/√m. પેલામાં સીધો એમ આવતો તો અહીંયા √m આવતો હતો. તો વસ્તુ એની એ જ થઈ.
બરાબર, તો અહીંયા જવાબ ડી સાચો થયો. ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ 103. બોલો 103માં ધાતુના કાર્યવિધેય કરતાં ઉત્સર્જિત ફોટોનની ગતિ ઉર્જા ખૂબ જ વધારે હોય એવી પરિસ્થિતિમાં ધાતુ ઉપર લેમ્બડા તરંગલંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે ઉત્સર્જિત થતાં સૌથી ઝડપી ઇલેક્ટ્રોનનું વેગમાન p હોય તો 1.5 વેગમાન ધરાવતો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે જરૂરી તરંગલંબાઈ કેટલી, આપાત પ્રકાશની તરંગલંબાઈ કેટલી. હવે જોજો આની ગણતરી લાંબી છે એટલે હું સીધું સોલ્યુશન ઉપર જ જઈશ અને ત્યાં તમને સમજાવીશ. જોજો કેટલી બધી લાંબી ગણતરી છે એટલે વિચારવાનું બહુ છે. તો જોજો ધાતુના કાર્યવિધેય કરતાં ઉત્સર્જિત ફોટોનની ગતિ ઉર્જા ખૂબ જ વધારે છે એટલે આપણે અહીંયા આપાત ઉર્જા બરાબર ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા લઈ લઈએ. કેમ ભાઈ? તો ગતિ ઉર્જા ખૂબ જ વધારે છે, ધ્યાન રાખજો, કાર્યવિધેય કરતાં. એનો મતલબ કાર્યવિધેયને આપણે શું કરી દીધું? અવગણી દીધું. અને તેથી હવે જોજો લેમ્બડા તરંગલંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જા બરાબર આપાત ઉર્જા જ ગણી લેવાની અને આપાત ઉર્જા બરાબર તો શું હોય? E બરાબર hc/λ હોય. હવે જોજો ઇલેક્ટ્રોનનું વેગમાન p બરાબર mv હોય તો m અચળ છે એટલે કે p ચલે છે v થાય, વેગ થાય. ખબર પડી? જુઓ તો આપણે અહીંયા p ચલે છે v. હવે જોજો ગતિ ઉર્જા ઉપરથી vને સૂત્રનો આપણે જોજો હાફ mv² થાય અને એના ઉપરથી p બરાબર mv મૂકીએ તો અહીંયા જોજો mv² હતો, અહીંયા mv² હતો એના મેં 2 ભાગ કર્યા mv × v. તો એ mvની જગ્યાએ મેં p મૂકી દીધો એટલે મને સૂત્ર શું મળી ગયું? ગતિ ઉર્જાનું pv/2 મળ્યું. ખબર પડી? હવે E બરાબર hc/λ અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા pv/2 આ બંને સરખા છે. જુઓ અહીંયા આપણે ધારી લીધું હતું આપાત ઉર્જા બરાબર, તો એ બેને આપણે પેલા શું કહેવાય સરખામણી કરીએ તો બોલો અહીંયાથી λ/hc અને અહીંથી pv/2ની સરખામણી કરી તો આપણને સૂત્ર શું મળ્યું? λ/hc/λ pv/2 થાય અને એના ઉપરથી લેમ્બડાને સૂત્રનો કરતા કર્યો તો 2hc/pv થાય. બરોબર. હવે વેગમાન જોજો 1.5 હોય ત્યારે m અચળ છે અને હોવાથી નવો વેગ શું થશે? તો અહીંયા જોજો 1.5 હોય ત્યારે m અચળ છે ત્યારે નવો વેગ આપણને 1.5 વોલ્ટ થશે, 1.5 × v થાય. કેમ ભાઈ? આ ખબર પડી? આ પદમાં ખબર પડી? બોલો. ના પડી? આ પદમાં ના પડી તો અહીંયા જતા રહો પ્રશ્નમાં. બોલો વેગમાન p હોય ત્યારે તો સૌથી ઝડપી ઇલેક્ટ્રોન, તો ધ્યાન અહીં રાખજો વેગમાન 1.5 હોય ત્યારે ઇલેક્ટ્રોનનું દળ તો અચળ જ છે અને તેથી નવો વેગ શું થાય? નવો વેગ શું થાય? બોલો. તો વેગમાન p બરાબર mv થાય અને એમાં m અચળ છે તો આપણે p બરાબર સીધું જ લઈ લઈએ 1.5 v થઈ જાય. ખબર પડી? p બરાબર 1.5 થઈ જાય. 1.5 v હોય ત્યારે આથી બોલો λ/2. હવે આ કિંમત આમાં મૂકી દઈએ, pની જગ્યાએ આપણે શું મૂકીશું? તો જોજો અહીંયા આપણી સૂત્રમાં p હતો અને vને આપણે શું કરી દીધો? 1.5 v. તો 1.5 હોય ત્યારે v પણ 1.5 થાય. તેથી બોલો λ/2 આપણી પાસે આવ્યો 2hc/λ. 2hc/λ. કેમ ભાઈ 2hc/λ? તો આ v છે ને છેદમાં તો ઉપર જતો રહ્યો એટલે 2hc/λ ઇન્ટુ પીની જગ્યાએ 1.5 અને વેગ. જો અહીંયા ધ્યાન રાખો, આ વસ્તુ ખાલી સમજવાની છે. અહીંયા ધ્યાન રાખજો, એક જ મિનિટ હું તમને થોડું ડીપમાં લઈ જાઉં છું. બોલો એ આપણે આ ભૂસી નાખ્યું અને ત્યાં ગણતરી કરીએ છીએ, ત્યાં થોડી ગણતરી કરીએ છીએ. બરોબર. પાછા આવી જઈએ. જુઓ તો વેગમાન p બરાબર mv થાય. બોલો આ m તો અચળ છે. હવે p હતો ત્યારે વેગ v હતો, વેગમાન p હતું ત્યારે વેગ v હતું, તો વેગમાન 1.5 p થાય ત્યારે બોલો વેગ કેવો થઈ જાય? 1.5 v થાય. તો જ, કારણ કે m તો કેવો છે? અચળ છે.
ઓકે, એટલે અહીંયા આપણે આ વીની જગ્યાએ જોજો, વીની જગ્યાએ શું મૂક્યું? આ વીની જગ્યાએ 1.5 વી અને પી કરી નાખ્યો 1.5 પી. તો હવે આપણે λ2 અને પહેલી λ1 આપણને તો એ બેનો ગુણોત્તર શોધીએ. બોલો, તો λ2 અપોન λ, બોલો લેમડા ક્યાં આપણે શોધી હતી? લેમડા ક્યાંય શોધી છે? તો અહીંયા સૂત્રનો કરતાં લેમડાને કરી દીધો હોય, આ રહ્યો જુઓ, એ આ આપણો લેમડા છે. ઓકે, અને આ થયો λ2, બરાબર. તો આપણે એ બેનો ગુણોત્તર લઈએ તો બોલો HC/HC 2HC ઉડી ગયા, PP ઉડી ગયા, VV ઉડી ગયા. તો શું થયું બોલો? તો 1.5 ગુણ્યા 5.5 એટલે 1/1.25 થયા, 2.25 થયા, બરાબર. 1.5નો વર્ગ થયો એટલે 2.25. હવે એને આપણે 4/9 તરીકે દર્શાવી શકીએ, કારણ કે 4/9નો ગુણોત્તર એટલો જ થાય. તો બોલો નવો ગુણોત્તર શું થઈ ગયો? λ2 બરાબર 4λ/9, એટલે કે આપણો જવાબ ડી સાચો છે. ભાઈ આપ દાખલાને થોડો ધ્યાનથી સમજજો, હો, થોડો ઓકવર્ડ છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. બોલો નીચેના પૈકી કઈ આકૃતિ પરમાણુના ક્વોન્ટમ સ્વભાવનો નિર્દેશ કરતી નથી? તો આપણે પરમાણુના ક્વોન્ટમ સ્વભાવને પુરવાર કરવા માટે કઈ કઈ થિયરીઓ ભણ્યા હતા એ યાદ કરીએ. બોલો, તો સૌથી પહેલી આ પહેલી આકૃતિ પ્રમાણે જઈએ તો એ છે, બોલો શેની છે? તો કાળા પદાર્થના વિકિરણની. અને કાળા પદાર્થનું વિકિરણ એ ક્વોન્ટમ સિદ્ધાંત એટલે કે ક્વોન્ટમ થિયરી સમજાવી શકે છે. યાદ આવે છે ને? હં, તો પહેલો આલેખ સાચો છે. ચલો, એ નિર્દેશ કરે છે. પછી બીજો ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જામાં પણ ધ્યાન રાખજો, ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને આવૃત્તિ તો એ થઈ કઈ? જોજો, આ કાળા પદાર્થનું વિકિરણ થયું, આ કાળા પદાર્થનું વિકિરણ થયું, એનો આલેખ છે. બોલો આ બીજો આલેખ શેનો છે? બીજો આલેખ શેનો છે ભાઈ? તો બીજો આલેખ પ્રકાશની આવૃત્તિ અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ છે. એટલે કઈ અસર થઈ? ફોટો ઇલેક્ટ્રિક અસર થઈ. કઈ અસર થઈ? ફોટો ઇલેક્ટ્રિક અસર. હું હવે ટૂંકમાં લખીશ અસર. ચલો ત્રીજું, તો ત્રીજું છે શોષણ વર્ણપટ. દેખાય જ છે લખેલું. અને શોષણ વર્ણપટ પણ શેના ઉપર આધારિત છે? ક્વોન્ટમ થિયરી ઉપર. જ્યારે આ ચોથો જે છે આર્ગોનની આંતરિક ઉર્જા વર્સિસ કે, તો એ ઉષ્માગતિશાસ્ત્રનો આલેખ છે. ધ્યાન રાખજો, એ શેનો આલેખ છે? તો ઉષ્માગતિશાસ્ત્રનો. તો બોલો આપણો જવાબ શું થશે અહીંયા? કમ્પ્લેટ. તો આપણો જવાબ ડી થાય. એક ફોટો એટલે કે પરમાણુનો ક્વોન્ટમ સિદ્ધાંત સમજાવતું નથી. તો જોઈએ હવે સોલ્યુશનમાં શું લખ્યું છે. બોલો કમ્પ્લેટ. કાળા પદાર્થનું વિકિરણ સમજાવે છે જે પદાર્થના એટલે કે પરમાણુના ક્વોન્ટમ સ્વભાવ સાથે સંકળાયેલી. એ રીતે જ આ ફોટો ઇલેક્ટ્રોન ઉર્જા વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિ એ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવે છે. એ પણ પછી શોષણ વર્ણપટ ક્વોન્ટમ સ્વભાવનો જ નિર્દેશ કરે છે. પરંતુ આર્ગોનની આંતરિક ઉર્જામાં થતો વધારો એ ઉષ્માગતિકીય વિધેય છે, તે પરમાણુનો ક્વોન્ટમ સ્વભાવ સાથે સંકળાયેલું નથી. આમ વિકલ્પ ડી સાચો છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 105. બોલો આકૃતિમાં દર્શાવેલો સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ કઈ કક્ષક દર્શાવે છે? તો આમાં ધ્યાનથી જોશો તો જોજો, આ આર એટલે કેન્દ્રથી અંતર છે. આર એટલે કેન્દ્રથી અંતર છે અને સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. તો બોલો કેન્દ્ર ઉપર તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય જ છે, જુઓ ઉપર. પણ કેન્દ્રથી નિશ્ચિત અંતરે એ મહત્તમ હતી. અને મહત્તમ હતી પછી જેમ 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 અંતર વધતું ગયું એમ 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 એ ઘટતી ગઈ. જુઓ ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ, ન્યૂનતમ થઈ, પછી પાછી વધવા માંડી, બરાબર. પાછી મહત્તમ થઈ, પછી પાછી ઘટવા લાગી. એનો મતલબ આ કઈ કક્ષક થવી જોઈએ? 1s. પછી આ વચ્ચેનું નોડ થાય અને આ કઈ કક્ષક થઈ? તો કે 2s. તો બોલો આ કઈ કક્ષકનો નિર્દેશ કરે છે? તો 2s કક્ષકનો. ચોપડીનો બેઠો મુદ્દો છે, ધ્યાન રાખજો. તો અહીંયા જોઈએ સોલ્યુશનમાં શું લખ્યું છે. કમ્પ્લીટ, ક્લિયર. તો બી ઓપ્શન સાચો છે. હવે તમારે વાંચી જવાનું છે ખાલી. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 106 જોઈએ. તો બોલો આકૃતિમાં દર્શાવેલા આલેખ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની મહત્તમ સંભાવના દર્શાવતો વિસ્તાર કયો છે? તો આગળનો પ્રશ્ન ભણી ગયા એ જ પ્રશ્ન ઉપરથી છે. અહીંયા એક્સ એટલે ઇલેક્ટ્રોન એટલે કેન્દ્રથી અંતર છે. આ શું દર્શાવે છે? તો કેન્દ્રથી અંતર. અને સાઈ શું દર્શાવે છે? તો કે તરંગ વિધેય. શું દર્શાવે છે?
અને એ તરંગ વિધેયનો વર્ગ કરીએ એટલે આપણને શું મળે? બોલો, આપણને ત્યાં શું મળે? ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના. તો આગળનો જ આલેખ છે. બોલો, કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના કેવી છે? 0. એના આગળ એ બિંદુએ કેવી છે? મહત્તમ. એવી રીતે સી બિંદુએ કેવી છે? મહત્તમ. તો આપણને મહત્તમ સંભાવના દર્શાવતો જ પૂછ્યો છે. તો બોલો, એ અને બી બિંદુની વચ્ચે આવશે, સી બિંદુ, મારે બોલવામાં ભૂલ થઈ. તો એ અને સી બિંદુ ઉપર આવશે, એ અને બી બિંદુની વચ્ચે આવશે. તો અહીંયા જોજો સંભાવના ઘટતી જાય છે એ અને બી બિંદુ વચ્ચે, પછી બીથી સી તરફ જઈએ એમ પાછી વધતી જાય છે. કમ્પ્લીટ. કારણ કે સાઈનો સ્ક્વેર કરવાનો છે, એટલે સ્ક્વેર તો હંમેશા કેવો હોય? ધન જ હોય. ધન સંખ્યા લો કે ઋણ સંખ્યા લો. તો આટલે સુધી ઘટી છે. જુઓ, અહીંયા સુધી શું થઈ છે? સંભાવના ઘટે છે. અહીંયા પાછી શું થઈ છે? વધે છે. અહીંયા પાછી શું થઈ છે? બોલો, તો ઘટે છે. જુઓ, અહીંયા પાછી શું થઈ છે? તો વધે છે. તો બોલો, સૌથી મહત્તમ ક્યાં હોય? એ અને સી બિંદુ ઉપર જ, બીજે ક્યાંય નહીં. ઓકે, તો જવાબ આપણો થાય એ. શું થશે આપણો જવાબ? એ થશે. ચલો તો જોઈએ એનું સોલ્યુશન. બોલો, લખ્યું છે એ અને સી બિંદુ ઉપર સાઈનું મૂલ્ય અનુક્રમે મહત્તમ ધન અને મહત્તમ ઋણ છે. આથી એ અને સી બિંદુ ઉપર ઇલેક્ટ્રોનના તરંગ વિધેયના વર્ગ સાઈ સ્ક્વેરનું મૂલ્ય મહત્તમ થાય છે. આથી એ અને સી બિંદુ ઉપર ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સંભાવના મહત્તમ હોય છે. આથી વિકલ્પ એ સાચો છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. તો હવે જે પ્રશ્નો છે, 7 પ્રશ્નો જેવા છે, એ બધામાં 2 વિકલ્પો, એકથી વધુ વિકલ્પો સાચા છે. તો જોજો, અહીંયા પ્રશ્ન નંબર 107 1984માં પૂછાયો હતો. તો એમાં આનો આઇસોટોન કયો છે? બોલો, આઇસોટોન માટે તમારે શું કરવું પડે? તો પહેલાં તો જર્મેનિયમ 32 અને 76, આ બેના શું કરવાનું? આ 76 એ પરમાણુ ભારાંક છે, આ પરમાણુ ક્રમાંક છે. એટલે કે આ પી પ્લસ એનની સંખ્યા છે, જ્યારે આ ખાલી પીની સંખ્યા છે. હવે આપણે શોધવી આઇસોટોન એટલે ન્યુટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. તો બોલો, અહીંયા 76માંથી 32 બાદ કરીએ તો કેટલા થાય? 76માંથી 32 બાદ થયા એટલે 44 થયા. તો અહીંયા જવાબ આપણો 44 છે, જોઈ લો. હવે અહીંયા તફાવત શોધીએ, જે 44 આવતો હોય એ આપણો જવાબ. તો બોલો, 77માંથી 32 ગયા એટલે 7માંથી 2 ગયા તો 5 અને 7માંથી 3 ગયા તો 4. બોલો, 44 આવ્યો. એવી રીતે અહીંયા 77માંથી 33 ગયા તો બોલો 44. એવી રીતે 77માંથી 34 ગયા તો પાછો 43 અને 78માંથી 34 ગયા તો પાછા 44. તો બોલો, આમાં આપણા કયા 2 વિકલ્પ સાચા થશે? એ અને ડી. તો જોઈએ સોલ્યુશન. હવે જોઈએ આપણે એનું સોલ્યુશન. તો જુઓ, આપી દીધું છે બધી સમજૂતી. બોલો, અહીંયા પહેલાંના એટલે કે મુખ્ય જે આપ્યો છે એનો 44, પછી બીનો 44 અને ડીનો પણ 44, એટલે જવાબ આપણો બી અને ડી થાય. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 108. બોલો, કેટલાક તત્વોના પરમાણુય દળ અપૂર્ણાંક હોય છે? બોલો, એનું કારણ શું? તો કારણ કે તે સમસ્થાનિકો ધરાવે છે. ચલો, સાચું હોઈ શકે, પણ હજુ આપણે એવું ડિસિઝન લઈ લેવાનું નથી. ઓકે, ચલો બીજું, તેમના સમસ્થાનિકોના પરમાણુય દળ અપૂર્ણાંક હોય છે. તો જો પહેલું વિધાન બીજામાં ઇન્ક્લુડ થઈ ગયું, એટલે હવે પહેલાંને ભૂલી જવાનું, કારણ કે પહેલું અપૂર્ણ છે. ચલો ત્રીજું, તેમના સમસ્થાનિકોના પરમાણુય દળ અને કુદરતમાં પ્રમાણ જુદું જુદું હોય છે. તો જોજો, ફરીથી ત્રીજામાં બીજું ઇન્ક્લુડ થઈ ગયું, બરોબર. અને ચોથું ડી, તો એના બંધારણીય ઘટકો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન દળોનો સરવાળો અપૂર્ણાંક હોય છે. બોલો, તો હવે આમાંથી કયા વિકલ્પ સાચા થાય એવા છે? વિચારો તો, કયા વિકલ્પો સાચા થાય? તો જોજો, આપણે પરમાણુય દળમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા નથી, બરાબર. ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા નથી, પણ તેમ છતાં હવે સોલ્યુશનમાં જોઈએ તો શું છે જુઓ. તો કયા 2 સાચા આપ્યા છે? બોલો, તો એ અને સી. કેમ એ અને સી સાચા ભાઈ? તો જોજો, અહીંયા ઇલેક્ટ્રોનને આપણે ધ્યાનમાં લેતા નથી, એટલે એ તો ખોટું થઈ ગયું. ચલો, હવે તેમના સમસ્થાનિકોના પરમાણુય દળ અપૂર્ણાંક હોય છે. તો એ તો પ્રશ્ન જ છે, એ અપૂર્ણાંક હોય છે એટલા માટે પહેલાં, બરાબર.
તો હવે એ અપૂર્ણાંકોના દળ ભલે સંપૂર્ણ રહ્યા, ધારો કે એ સંપૂર્ણ હોય તેમ છતાં એમનું કુદરતમાં પ્રમાણ જુદું જુદું હોય, એટલે આપણે એના ટકાવારી પ્રમાણે સરેરાશ દળ શોધીએ તો એ આપણને અપૂર્ણાંક મળે. એટલે જવાબ એ અને સી સાચો છે. કમ્પ્લેટ, ક્લિયર. એ તો એ સમસ્થાનિક ધરાવે છે એ તો મુખ્ય કારણ છે, પણ એમાં કુદરતનું પ્રમાણ જુદું જુદું છે એટલે એ સમસ્થાનિક છે. કમ્પ્લેટ. ધારો કે કુદરતમાં પ્રમાણ 50% હોય, એકનું દળ 12 ગ્રામ હોય ને બીજાનું 14 હોય, તો બોલો સરેરાશ દળ કેટલું થાય? તો 13 ગ્રામ થાય. તો એ તો પૂર્ણાંક મળ્યું. તો બે વસ્તુ થાય, એ પરમાણુય દળ અને કુદરતમાં પ્રમાણ. હવે ધ્યાન રાખજો, આનું 12 વાળાનું 40% હોય તો અહીંયા 0.4 કરવા પડે, અને 14 વાળાનું 60% હોય તો એ 0.6 કરવા પડે. પેલું 50% એટલે બહુ ફરક ના પડ્યો, તો 12 ચોક 48, એટલે અહીંયા થયું, બોલો અહીંયા કેટલું થયું? 4.8, અને અહીંયા 16 ચોક 64, તો 14 છક 84, તો અહીંયા થયું 8.4, અને આપણે સરેરાશ શોધીએ તો 8 ને 4 12, 12 ને 1 13, 13.2 જવાબ થયો. તો બોલો એના માટે મુખ્ય જવાબદાર કારણ આ છે, એમનું પ્રમાણ જુદું જુદું છે. એ સમાન હોય તો એ એવું ન થાય. ચલો એના પછી તો આમ 108નો જવાબ એ અને સી સાચો. હવે 109 નંબરનો જે 1984માં પૂછાયો છે, ધાતુના પાતળા વરખમાંથી આલ્ફા કણો પસાર કરવામાં આવે ત્યારે મોટા ભાગના આલ્ફા કણો સીધી રેખામાં પસાર થાય છે. બોલો કેમ સીધી રેખામાં પસાર થાય? તો એના બે કારણ છે. એક તો પરમાણુમાં મોટાભાગનો વિસ્તાર ખાલી છે, અને બીજું, હવે જોજો, આલ્ફા કણો ધનવીજભારિત કણો છે. કેવા? અને પરમાણુમાં જ્યાં ધનવીજભાર આવ્યો હોય એ કેન્દ્ર ખૂબ જ નાનું છે, એટલે કે ત્યાં અપાકર્ષણ થવાના ચાન્સીસ ઓછા છે. બરાબર? એટલે એ તો સીધા નીકળી જવાના. પણ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન તરફ આકર્ષાવા જોઈએ, પણ આકર્ષાય તેમ છતાં શું થાય? બોલો શું થાય? ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ ઓછું છે આલ્ફા કણોની સાપેક્ષે, એટલે ઇલેક્ટ્રોન એમને વિચલિત કરી શકતા નથી. તો અહીંયા પણ જવાબ શું આવે? બોલો આપણો એ અને સી સાચો હશે. હું હજુ 100% નથી કહેતો, તમને પ્રિડિક્શન કરતાં શીખવાડું છું. તો હવે જોઈએ. બોલો સાચું પડ્યું મારું પ્રિડિક્શન? કમ્પ્લેટ. તો આવું વિચારશો ને તો તમારો જવાબ 99.99% સાચો પડશે. તમે થિયરીની આજુબાજુ વિચારતા શીખો. ખાલી થિયરીની તો જો સામાન્ય રીતે ધાતુનો વરખ એ ધાતુના પરમાણુની એક સ્તરીય સમતલીય રચના છે. હવે પરમાણુમાં મોટાભાગનો વિસ્તાર ખાલી હોય છે, બરાબર? અને ઇલેક્ટ્રોન આલ્ફા કણો કરતાં વધારે ભારે હોવાથી બોલો આલ્ફા કણોનું વિચલન કરી શકતા નથી. આથી ધાતુના પાતળા વરખમાંથી આલ્ફા કણો પસાર કરવામાં આવે ત્યારે મોટાભાગના આલ્ફા કણો સીધી રેખામાં પસાર થઈ જાય છે. ઓકે, તો જવાબ આપણો એ અને સી. આગળ પણ આપણે એ ટીક કર્યો હતો, પણ એ પ્રિડિક્શન કરતાં સમજાવ્યું હતું તમને. ચલો એના પછી પ્રશ્ન નંબર 110. બોલો 110નું વિધાન શું છે? તો હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. બોલો હાઇડ્રોજનના સમસ્થાનિકો એટલે પહેલો તો 1H1, પછી 1H2 અને 1H3. બોલો એમાં આ કોની સંખ્યા છે? પ્રોટોનની. નીચે દર્શાવી એ પ્રોટોનની સંખ્યા છે. ઉપર કોની સંખ્યા છે ભાઈ? તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની. કોની? તો આપણને પૂછ્યું છે કોનો સરવાળો? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. તો બોલો આ એક હતો, 1 + 2 + 3. બોલો જવાબ કેટલો થાય? તો 6 થયો. કેટલો થયો? 6. હવે જોઈ શકો કે અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 6 થવો જોઈએ. તો આપણે તો અહીંયા જો મગજમાં તમને એવું ફિટ કરી દીધું છે કે એકથી વધુ જવાબ પણ સાચા હોઈ શકે. એનો જરૂરી નથી કે બધા સાચા જ હોય. તો જોઈએ હવે આપણે સાચા છીએ ખોટા છીએ. બોલો શું થયું છે? તો કેમ આ સાચો છે? તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો જેમના પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો અનુક્રમે 1, 2 ને 3 છે. હવે વિકલ્પો પૈકી 2 અને 3 આપેલા છે. જોજો 2 અને 3 આપેલા છે, 1 આપેલો નથી. જોજો પ્રશ્ન મસ્ત છે.
પ્રશ્નનું વિધાન પ્રોપરલી ના સમજીએ તો જવાબ આપણે 6 લખીને આવીએ. મેં પણ તમને 6 જ કહ્યો, પણ જવાબ અહીંયા છે હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં. આ માં પકડજો, આ માને પકડજો, નહીતર મરી ગયા. સમસ્થાનિકો નો લખ્યું હોય ને તો જવાબ 6 આવે. નો લખ્યું હોય તો આપણે બધાનો સરવાળો કરવાનો. ખબર પડી? કેવો જોરદાર પ્રશ્ન બનાવ્યો છે. ખબર પડી? આને કહેવાય જીનીટ. તો આપણે એક સમસ્થાનિકમાં લેવાનું છે, એક સમસ્થાનિકમાં. તો જોજો અહીંયા પહેલા સમસ્થાનિકમાં 1 છે, બીજામાં 2 છે અને ત્રીજામાં 3 છે. એ પૈકી વિકલ્પમાં કયા આપ્યા છે? 2 અને 3. એટલે જવાબ આપણો બી અને ડી સાચો થાય. બોલો કેવો જોરદાર પ્રશ્ન છે. ખબર પડી? આ માં અને ના, આ જ પ્રશ્નમાં અહીંયા ના લખી નાખો તો જવાબ 6 થઈ જાય. હાઇડ્રોજનના સમસ્થાનિકોના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય છે. સમસ્થાનિકો ના એટલે પછી બધા આવી ગયા. અને આમાં તો સમસ્થાનિકોમાં, માં એટલે આપણે પર્ટિક્યુલર એક સમસ્થાનિકો જોવાના છે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 111. બોલો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો તે પરમાણુની ઉત્તેજિત અવસ્થાઓની ઉર્જાના શક્ય મૂલ્યો કયા હોય? જો આ પ્રશ્ન ફરી આવ્યો છે અને એ વખતે મેં બે ગણાયા હતા. એમાં મેં ભૂલ પણ કરી હતી, મને યાદ છે. તો જોજો મેં તમને એવું કહ્યું હતું કે પહેલી કક્ષામાં ઉર્જા સૌથી ઓછી હોય, સૌથી ઓછી હોય એટલે -13.6 છે. હવે એનથી વધુ તો જો અહીંયા બધી એનથી વધુ આપેલી છે. 3.4 એ 3.6થી વધુ થાય, એ રીતના 4.2 પણ વધુ થાય, 6.8 પણ વધુ થાય ને 1.5 પણ વધુ થાય. પણ અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ En બરાબર n² RH ઇન્ટુ n²/z², z² n², આ રીતે. બરાબર? હવે અહીંયા જેમ n વધે એમ En શું થતું જાય? બોલો, આગળ માઇનસ ચિહ્ન છે તો એ માઇનસનું ચિહ્ન શું થતું જશે? તો એનનું મૂલ્ય વધે એમ આ ઘટે પણ કેવું થતું જાય? તો આપણે અહીંયા શું કરવાનું ખબર છે? ઉત્તેજિત અવસ્થાઓ માટે વારાફરતી જોજો, ઉત્તેજિત અવસ્થા હંમેશા પૂર્ણાંક જ હોય. તો n બરાબર 1 લઈને ગણવાનું, n બરાબર 2 લઈને ગણવાનું અને n બરાબર 3 લઈને ગણવાનું, 4 લઈને ગણવાનું. 4 મૂલ્યો આપ્યા છે. બોલો n બરાબર 1 લઈને ગણું તો એ તો ભૂમિ અવસ્થા થઈ ગઈ, તો એ તો મૂલ્ય આપણી પાસે -13.6 eV છે. પણ 2 લઈને ગણું તો -13.6 ભાગ્યા 2 નો વર્ગ 4, એટલે બોલો 4 તરી 12 કેટલો થાય? આપણે 13.6 ભાગ્યા 4 કરીએ તો 4 તરી 12 અને 1.6 વધ્યા એટલે ચોખ્ખું 16. બોલો 12 પોઈન્ટ કેટલો આવવો જોઈએ? બોલો -3.4 આવવો જોઈએ. ખબર પડી કે ના પડી ભાઈ? -3.4 આવવો જોઈએ. એવી રીતે બોલો બીજો કયો આવશે હવે? તો 9 વડે ભાગીએ. શેના વડે ભાગીએ? 9 વડે. બોલો તો -13.6 ભાગ્યા 9 કરીએ તો 1.5 આવે, કારણ કે 15 × 9 = 135. બરાબર? હવે જો 16 વડે ભાગીએ તો 0.1 કરતાં ઓછો જવાબ થઈ જાય. તો આપણા બે જવાબ કયા સાચા થાય? એ અને ડી. તો જોઈએ હવે જવાબ. બોલો, છે એ અને ડી, મેં બધા ગણીને આપ્યા છે. જો તો ઉત્તેજિત અવસ્થાઓ માટે આ રીતે ગણતરી કરવાની છે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 112 જોઈએ. ભાઈ અહીંયા તમારે આ જોવા માટે વિડીયો સ્ટોપ કરી અને જોઈ લેવાનું. બરાબર? સોલ્યુશન. ચલો એના પછી નીચેના પૈકી કયા વિધાન સાચા છે અથવા વિધાનો સાચા છે? તો બોલો ક્રોમિયમ 24ની ઇલેક્ટ્રોન રચના તો 3d5 તો આપણે 27મો પ્રશ્ન જે પહેલો ભણ્યા હતા આવા ડિજિટલ લેક્ચરમાં, એ પ્રમાણે આ સાચું છે. કારણ કે ક્રોમિયમની કાયદેસર ઇલેક્ટ્રોન રચના શું થવી જોઈએ? 3d4 પણ એમાં 3d5 જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક ફોરેસ્ટનો ઇલેક્ટ્રોન 3dમાં દાખલ થાય છે. ચલો ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે. તો ચુંબકીય ક્વોન્ટમાંક એટલે m અને mના મૂલ્યો -L થી +L સુધીના હોય છે. તો બોલો આ વિધાન પણ કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. ચલો પછી એજીમાં 23 ઇલેક્ટ્રોન એક દિશામાં અને બાકીના 24 ઇલેક્ટ્રોન તેના કરતાં વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરતા હોય છે. બોલો એજીમાં તો ટોટલ 47 ઇલેક્ટ્રોન હોય. હવે એટલે ટોટલ 47 ઇલેક્ટ્રોનને સમાવવા માટે કેટલી કક્ષકોની જરૂર પડશે ભાઈ? તો એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય.
તો 47/2 કરીએ એટલે 23 અને 24મી કક્ષક કેવી હશે? અર્ધપૂર્ણ. તો એ 24માંથી ધ્યાન રાખજો, એ 47માંથી 23 ઇલેક્ટ્રોન જો ક્લોકવાઇઝ ભ્રમણ કરતા હોય તો 24ને કઈ રીતે ભ્રમણ કરવું પડે? એન્ટી ક્લોકવાઇઝ. એનાથી ઉલટું જો હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ વિધાનમાં કોમ્પ્લિકેશન છે. તમે ધારો કે 46 ઇલેક્ટ્રોન ભરી દીધા, 46 ઇલેક્ટ્રોન આ રીતે ભરાઈ ગયા છે. હવે 47મો ઇલેક્ટ્રોન તો અહીંયા આ રીતે ભરવો પડશે. તો બોલો આગળના 23 અને 23, આ 23 અને આ 23 અને પછી આ થયો 24. તો આ સોરી આ રહ્યો 1 થયો, મારી ભૂલ થઈ, આ 1. તો આ બધાની બોલો ભ્રમણની દિશા કેવી થઈ? તો આ 24ની એક જ દિશા થઈ અને 23ની એના કરતાં વિરુદ્ધ. તો બોલો આ વિધાન પણ કેવું થયું? પહેલી દ્રષ્ટિએ સાચું જ લાગે છે. જુઓ, આ વિધાન પણ પહેલી દ્રષ્ટિએ કેવું લાગે છે? સાચું જ. હવે NH3માં એનનો ઓક્સિડેશન આંક -3 છે, તો એ ખોટું છે. NH3માં આપણે ધાતુ H ફોક્સ પ્રમાણે જોવા જઈએ તો પહેલો Hનો મૂકવો પડે +1. તો બોલો એનનો કેટલો થાય? -1/3 × 3 થાય. તો બોલો આમાં કેટલા વિધાન સાચા દેખાય છે? 3. તો હવે જોઈએ બોલો આમાંથી કયું સાચું છે? આપણે સાચા છીએ ખોટા એ હવે જોઈએ. તો બોલો સાચું પડ્યું બધું જ. ABC 3 સાચા છે. મેં જે કહ્યું એ બધું તમને અહીંયા લખીને આપેલું છે. તમારે હવે શાંતિથી વિડીયો સ્ટોપ કરી આ બધું જોઈ લેવાનું. હું બોલ્યો જ છું, આ બધું બોલ્યો છું. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ 113. બોલો નાઇટ્રોજનની ભૂમિ અવસ્થાની કઈ ઇલેક્ટ્રોન રચના સાચી છે? તો ધ્યાન રાખજો, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p3 થાય. હવે જો આ 2p3માં આ પહેલા 2 ઇલેક્ટ્રોન તો યુગ્મિત છે એટલે એકબીજાથી વિરુદ્ધ દિશામાં, આ પણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં, પણ આમાં 2 શક્યતાઓ છે. ઊંડના સ્પિન ભ્રમણના નિયમ અનુસાર સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન પહેલાં પોતાના સ્પિનની ભ્રમણની દિશા સમાંતર રહે એ રીતે ગોઠવાય છે. તો બોલો આમાં આ, અથવા જો બધા ક્લોકવાઇઝ ફરતા હોય અથવા બધા એન્ટી ક્લોકવાઇઝ ફરતા હોઈ શકે. તો આ બે ઇલેક્ટ્રોન રચનાઓ સાચી થાય ભાઈ. આ રીતે દર્શાવી હોય તોય સાચી થાય, ઉપરની પહેલી રીત પણ અને નીચેની બીજી રીત પણ સાચી થશે. અહીંયા મેં ભૂલ કરી છે. બોલો આ પહેલી રીત અને નીચેની બીજી રીત, તો આ 2 સાચી થાય. તો એવી કઈ છે જુઓ તો ધ્યાનથી. તો બોલો પહેલી એવી જ છે, પહેલી કેવી છે? એવી જ છે, જોઈ લો. પછી બીજી, તો બીજીમાં ઊંધો દર્શાવ્યો જુઓ એટલે આ ખોટી. પછી ત્રીજીમાં તો એક ઊંધો દર્શાવ્યો છે તો એ પણ ખોટી. ચોથીમાં તો બધા એન્ટી ક્લોકવાઇઝ દર્શાવે છે, આ સાચી. તો બોલો કયા સાચા થાય? A અને D. તો જોઈ લો કમ્પ્લીટ. એના પછી બોલો 114મો પ્રશ્ન જોઈએ. તો હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. જો He+ આયનની સાઈ ઇલેક્ટ્રોન અવસ્થામાં ઉર્જા એઝ્યુમિથલ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યો અનુક્રમે -3.4 eV 2 અને 0 હોય તો તે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો જો મુખ્ય ક્વોન્ટમાંક તો આપણી આ જે છે ને એ શેનું મૂલ્ય દર્શાવે છે? આ કોનું મૂલ્ય દર્શાવે? -3.4 eV એનનું. અને આપણે હમણાં ગણી ગયા હતા, જો હું પાછું તમને લઈ જાઉં એ પ્રશ્નમાં, હજુ હું એ પ્રશ્નમાં પાછા લઈ જાઉં તો આ રહ્યો જો અહીંયા -3.4 હાઇડ્રોજન પરમાણુ માટે કઈ કક્ષા માટે મળ્યો તો? બીજી. તો હવે પાછા આવી જઈએ. બોલો અહીંયા હું n બરાબર શું મૂકી શકું? 2 મૂકી શકું. હવે જો L બરાબર 2 છે તો L બરાબર 2 એટલે હું શું કરી દઉં? D કરી દઉં. L બરાબર શું કરી દઉં? બોલો D કરી દઉં. અને આ 0 છે એટલે બોલો dz² થાય. આ શું થશે? dz² થાય. તો મેં આટલું પ્રશ્નમાંથી વિચાર્યું, બરાબર? આ મેં શેમાંથી વિચાર્યું? પ્રશ્નમાંથી. તો બોલો આ કઈ કક્ષકનો નિર્દેશ કરે છે? તો બોલો આ કઈ કક્ષક થઈ? તો 2D થાય. કાયદેસર કઈ થાય? 2D. કઈ થાય? ફરીથી જુઓ, પાછા જઈએ ફરીથી આપણે. બોલો અહીંયા n બરાબર 2 માટે -3.4 હતું, બરાબર? તો પાછા આવી જઈએ.
તો અહીંયા n બરાબર અહીંયા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યા છે, તો એ થઈ ગઈ 2, એટલે બોલો પહેલું વિધાન ખોટું થઈ ગયું. ચલો, તેમાં 3 ગોલીય નોડ આવેલા છે, તેમાં 3 ગોલીય નોડ આવેલા છે, બોલો વિચારો તો 3 ગોલીય નોડની સંખ્યા સૂત્ર હતું n-l-1. હવે જો 2D હોય તો આ 2 મૂકીએ, હજુ અહીંયા l બરાબર પણ 2 મૂકીએ, -1 મૂકીએ તો શું થાય? તો આ તો -1 થઈ ગયો. તો બોલો બીજું વિધાન પણ ખોટું. હવે તેમાં 2 કોણીય એટલે કે સમતલીય નોડ આવેલા છે, તો ધ્યાન રાખજો, સમતલીય નોડનું સૂત્ર હતું l, અને l બરાબર આપણને અહીંયા આપી જ દીધા છે 2. તો બોલો આ વિધાન કેવું છે? સાચું. અને આ અવસ્થામાં ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતું કેન્દ્રીય આકર્ષણ બળ 2e કરતાં ઓછું હોય છે, જે એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે. બોલો હવે આ વિધાનને કેવી રીતે સોલ્વ કરીશું? કેન્દ્રીય આકર્ષણ બળ 2e કરતાં ઓછું છે, તો અહીંયા ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે કે કેન્દ્રમાં 2 પ્રોટોન આવેલા હોવા જોઈએ, 2 થી ઓછા પ્રોટોન. તો 2 થી ઓછા પ્રોટોન આવેલા હોય એટલે કે એક જ પ્રોટોન થયો, ખબર પડી? અને એક જ પ્રોટોન થયો 2 થી ઓછા એટલે કે 1 પ્રોટોન થયો, બરોબર. અને 1 પ્રોટોન થાય તો આપણે અહીંયા હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થાની જ વાત કરી છે, તો બોલો આ વિધાન કેવું? સાચું. તો જોઈએ હવે આપણે કેટલા સાચા છીએ આ બાબતમાં. તો અહીંયા તો A અને C સાચા આપ્યા છે. જુઓ અહીંયા એનો મતલબ જો આપણે કેમ ખોટા પડ્યા, પાછા આવજો. જો બહુ મસ્ત વસ્તુ છે. આપણે ખોટા કેમ પડ્યા? બોલો આપણે ખોટા કેમ પડ્યા? તો એનું કારણ હજુ પ્રીવિયસમાં જઈએ તો અહીંયા તમને આપ્યું છે હાઇડ્રોજન પરમાણુ માટે, પણ ગણવાનું છે કોના માટે? He પરમાણુ માટે, He આયન માટે. કોના માટે? He આયન માટે. અને He આયન માટે ધ્યાન રાખજો, એના માટે આપણે En નું સૂત્ર મૂકીએ. સમજો, બહુ જ મસ્ત વસ્તુ છે. En બરાબર -RH ઇન્ટુ Z² થાય, બરોબર. -2e⁴π²Z²m/n² ઉપરથી. તો અહીંયા Z આપણે કેટલો કરવો પડે? તો હિલિયમ માટે 2^2 4, અને આ હવે કેટલા કરવા પડે? તો એ 4 કરીએ, બરોબર, કારણ કે આપણે છેદમાં કેટલા લાવવાના છે? 2^2 4. તો અહીંયા હું 4^2, એક મિનિટ અહીંયા જોઈએ, અહીંયા સોલ્યુશનમાં મારી ભૂલ નથી ને? તો n બરાબર, તો ત્યાં n બરાબર 4 લેવા પડે. જોઈ લો, અહીંયા હું n બરાબર 4 લઉં ને, આ n બરાબર 4^2 16 લઉં તો 1 4 ઉડી જાય, બરોબર. એટલે અહીંયા n બરાબર આપણે 2ની જગ્યાએ શું કરવું પડે? 4 કરવા પડે. કમ્પ્લીટ. તો જો આપણું પહેલું વિધાન અહીંયા આપણે હવે આ બધું કાઢી નાખીએ અને ફરીથી ત્યાં ટીક કરીએ. બોલો, તો આવી નાની ભૂલ પણ નડી જાય. આવી નાની ભૂલ આપણે પ્રોપરલી બધું જ, હું તમને વારે ઘડીએ કરતા કહેતો હતો કે હાઇડ્રોજન પરમાણુ, પણ અહીંયા He આયન માટે પૂછ્યું છે. કમ્પ્લીટ. તો પહેલું સાચું. પછી હવે એમાં ગોલીય નોડ, તો આ 4 થઈ ગયા. બોલો આ H 4 થઈ ગયા, તો 4 - 2 - 1 એટલે કેટલા થાય? અહીંયા તો 1 થાય. તો આ ખોટું છે. તેમાં 3 ગોલીય નોડ છે એની જગ્યાએ. પછી તેમાં 2 કોણીય નોડ આવે છે, તો સાચું જ હતું. અને ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતું આકર્ષણ 2e કરતાં ઓછું છે. તો ધ્યાન રાખજો, હવે હિલિયમ પરમાણુ હોય તો હિલિયમ પરમાણુમાં તો 2 પ્રોટોન હોય. આપણે હાઇડ્રોજનની ગણતરી કરી હતી, તો અહીંયા આ પણ ખોટું થઈ જાય, કારણ કે 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોનનો વીજભાર સરખો હોય, તો 2 ઇલેક્ટ્રોન કરતાં ઓછું નહીં, પણ 2 ઇલેક્ટ્રોનના જેટલું જ હોય, તો આ પણ ખોટું. તો ધ્યાન રાખો, આવી નાની વસ્તુ તમને નડી જશે. તો આ થઈ ગયો ઓકે. તો A અને C સાચા છે. તો અહીંયા તમારો બીજા પાઠના અત્યાર સુધી જેટલા પૂછાયેલા જીના MCQ છે એના સોલ્યુશન પતી ગયા છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. હવે નવું ચેપ્ટર ચાલુ થશે, એ આપણે કરીશું આગળ, બરાબર.